શ્રી હનુમાન ચાલીસા યુવા કથા ગઈકાલે જે આપણે જોયું કે વલસાડ ખાતે ભવ્યથી ભવ્ય જે ફળ કૂટોત્સવ થયો, 35,000 કિલો જે ફ્રૂટ્સ દાદાને ધરાવવામાં આવ્યું. અને ગઈકાલે જે ભક્તોનું પણ અહીંયા આપણે કહેવાય કે દર્શનાર્થ ભીડ આવી હતી. સૌ ભક્તો અહીંયા કથા પૂર્ણ થયા બાદ દર્શન કરી રહ્યા હતા. સૌના મોઢા પર એક અનેરું તેજ હતું ને જે ખુશી હતી. ત્યારે અત્યારે આપણે વાત કરીશું આયોજન સમિતિના સૌ ભાઈઓ સાથે. સની, જણાવશો કે જે આપણે ગઈકાલે દાદાને ફળ કૂટોત્સવ કર્યો હતો, અહીંયા કઈ રીતનો માહોલ હતો? ગઈકાલે હું તો પહેલાં કહીશ કે 35,000 કિલો ફળ ફ્રૂટનો જે અહીંયા ઉત્સવ ગયો છે અને દરેક ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં અહીંયા ફ્રૂટો નખાવ્યા, એ દાન માટે હું બધાને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને એમણે જે દાન લખાવ્યું છે એ આપણા વલસાડના અનાથ આશ્રમો, આપણા વૃદ્ધાશ્રમો, આપણા દવાખાના, એક એક જગ્યા, એટલે જ્યાં જ્યાં જરૂર હતી બધી જગ્યા પર એ ફળ પહોંચ્યા છે. અને એ બદલ અને જ્યાં જ્યાં અમે અનાથ આશ્રમમાં જ્યાં ફળ આપ્યા ને, તો એ લોકો ફળ જોઈને એટલા ઉત્સાહિત હતા કે તમે હું એનું વર્ણન નહીં કરી શકું તમને. તો દરેકને જે પણ દાતાઓએ દાન આપ્યું છે ફળ માટેનું ને જે ગુજરાતમાં રેકોર્ડ બ્રેક કર્યો છે, એ માટે ખરેખર હું વલસાડની જનતાનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. જી, આનંદભાઈ પટેલ સાથે પણ વાત કરીશું. આનંદભાઈ, જણાવશો જે ઉત્સવ સનીભાઈએ તો વાત કરી અને ઘણા બધા વિસ્તારમાં અનાથ આશ્રમમાં આજે વાત કરી ને કે બાળકો જે મા બાપ વગરના છે એમના સુધી દાદાનો પ્રસાદ પહોંચ્યો છે, આપ શું કહેવા માંગશો? હનુમાન ચાલીસા યુવા કથામાં જે કાલે ઐતિહાસિક ઘટના બની કે આખા ગુજરાતમાં 35,000 કિલો ફળકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. અને સ્વામીજીના કહેવા પ્રમાણે આ એક દાદાના આશીર્વાદ છે કે અમે આયોજક સમિતિ એટલું વિચારતી હતી કે 11,000 કિલો આપણે કરીશું કેવી રીતે, પરંતુ 11,000 કિલોના આપણને એક દાતા મળી ગયા. પછી લોકોમાં જે પ્રતિસાદ મળ્યો એનાથી 35,000 કિલો સુધીનો અમે ફ્રૂટ મેળવી શક્યા અને દાદાને ધરાવ્યું છે. અને એ ફ્રૂટ આખા વલસાડમાં જે જે સંસ્થાઓ છે ત્યાં પહોંચાડ્યું છે. અને એનો શ્રેય આપણા હરિપ્રકાશદાસ સ્વામીજીને જાય છે અને હનુમાનજીના આશીર્વાદ છે કે અમારા એક આશીર્વાદ રૂપે અમને મળ્યો છે. તો હું વલસાડની જનતાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે જે લોકો અહીં આવી આ દિવ્ય વચનો સાંભળે છે અને પોતાના જીવનમાં ઉતારવાના કોશિશ કરે છે. તો આ કથા અમારા માટે એક સફળ કથા સાબિત થઈ છે. અને જે પ્રસાદ આજે બચ્યો છે તે છતાં પણ 35,000 કિલોમાંથી જે પ્રસાદ બચ્યો છે, તો એ આજે જે દર્શનાર્થી આવશે કથા સાંભળવા માટે એમને પ્રસાદ સ્વરૂપે આપવામાં આવશે. એ સ્વામીજીના કહેવાથી એમને દરેક ભક્તોને આપવામાં આવશે. આનંદભાઈ, આજે કથાનો 6થો દિવસ છે અને કહેવાય કે 6 દિવસ તો ક્યાં નીકળી ગયા ખ્યાલ નથી. અને અમે પણ જ્યારે અહીંયાથી જઈએ છીએ ત્યારે ઘણા લોકો સાથે વાતચીત થાય છે, એમને પૂછે છે કે કેવું લાગ્યું, તો કહે છે કે દિશાબેન, અહીંયા જે માહોલ છે, હવે કથા પતશે પછી અમે શું કરશું એ અમને વિચાર આવે છે. શું કેવું છે? કાલે કથાનો અંતિમ દિવસ છે. કાલે અંતિમ દિવસ છે. અહીંયા સ્વયંસેવકો જે આવે છે એવો પણ ભાવુક થઈ જાય છે. અને જે આ વાતાવરણ બન્યું છે એ એક દાદાની કૃપા જ છે. અને મહિલાઓ જે અહીં સ્વયંસેવક છે એમનું બધાનું જ કહેવું એવું છે કે અહીંયાથી રોજ 1 મહિનાથી લાગેલા હતા બધા, તો ઘરે કેવી રીતે જઈશું. આનંદભાઈ પણ અત્યારે વાત કરતા કરતા આપણે જોઈ શકીએ છીએ કે ભાવુક થઈ ગયા છે. આંખોમાં કહેવાય કે ખુશીના આંસુ, કારણ કે આટલી મોટી કથા કરવી અને આટલું સરસ આયોજન. દર્શક મિત્રો, એક વાત હું તમને ચોક્કસથી જણાવી દઉં, અત્યારે હવે ટૂંક સમયમાં જ કથા શરૂ થવા જનાર છે, ત્યારે પણ સમગ્ર કથા દરમિયાન જે માહોલ હોય છે, કથા દરમિયાન કોઈ વાતચીત નથી કરતું અને કહેવાય છે ડિસિપ્લિન હોય છે, નાના બાળકોથી લઈને યુવાનોથી લઈને વડીલો સુધી. તો હવે કથાને આજનો દિવસ અને આવતીકાલનો દિવસ જ છે. તો જે દર્શક મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે, ચોક્કસથી અહીંયા આવીને કથાનો લાભ લો. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.